નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર. ઇન્દોરથી અમદાવાદ તરફ આવી રહેલી મધ્યપ્રદેશ પરિવહનની બસને આજે વહેલી સવારે કમકમાટીભર્યો અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં એક મુસાફરનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે 17 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. વડોદરાના માંજલપુર વિસ્તારમાં ખુલ્લી ગટરમાં પડી જવાથી એક યુવકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલતી હતી, પણ ગટર ખુલ્લી રખાઈ હતી. જીએસઆરટીસી દ્વારા મુસાફરોને હવે એક્સપ્રેસ એસટી બસોમાં જમવાનું પણ મળશે. વિમાન અને રેલવેની જેમ હવે બસમાં પેકેટ ફૂડ મેળવવાની સુવિધા શરૂ થવા જઈ રહી છે. ફૂડ ઓન બસ નામની આ સેવા અમદાવાદથી શરૂ કરવામાં આવશે. નિષ્ણાત ડોક્ટરોએ ચેતવણી આપી છે કે વાયુ પ્રદૂષણ એ ભારતની વર્તમાનની સૌથી મોટી હેલ્થ ઇમરજન્સી છે. જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો શ્વસન તંત્ર અને હૃદય રોગની આ કટોકટી દેશની આરોગ્ય વ્યવસ્થાને પંગુ બનાવી દેશે. બિહારના રોહતાસમાં રોપવે ટ્રાયલ રન દરમિયાન જ તૂટી પડતા તેના કામકાજ અને ગુણવત્તા સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. સદનસીબે રોપવે ટ્રાયલ રનમાં હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. ઉન્નાવ રેપ કેસમાં દોષિત કુલદીપસિંહ સેંગરની સજા સસ્પેન્ડ કરીને જામીન આપવાના દિલ્હી કોર્ટના આદેશ વિરુદ્ધ સીબીઆઈએ મોટો નિર્ણય લીધો છે. હવે સીબીઆઈએ કોર્ટના આદેશને પડકારતી સ્પેશિયલ લીવ પિટિશન સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. અમેરિકામાં બરફના તોફાનની દસ્તકને કારણે ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. ભારે હિમવર્ષાની ચેતવણીને લીધે 1800થી વધુ ફ્લાઇટ રદ કરવામાં આવી છે. નેશનલ વેધર સર્વિસે ઘણા રાજ્યોમાં એલર્ટ જાહેર કરી દીધું છે. ચીન, મ્યાનમાર અને થાઇલેન્ડ ત્રણેય દેશોની એજન્સીઓએ મ્યાનમારના જુગાર અને ઓનલાઈન છેતરપિંડી રોકવા આકરું પગલું ઉઠાવતા હાથ ધરાયેલી કાર્યવાહીમાં મ્યાનમારના કે પાર્કમાં 500 જેટલી ઇમારતો તોડી પાડી છે. બાંગ્લાદેશમાં હુમલાઓનો સિલસિલો યથાવત છે. તાજેતરની ઘટના ઢાકાથી લગભગ 120 કિલોમીટર દૂર આવેલ ફતેપુરની છે, જ્યાં લોકપ્રિય ગાયક જેમ્સનો કોન્સર્ટ હિંસા અને પથ્થરમારાને કારણે રદ કરવો પડ્યો હતો. મહારાણી અહલ્યાબાઈ હોલકરની બાયોપિકમાં મુખ્ય ભૂમિકાની હોડમાં હાલ અનુષ્કા શેટ્ટી મોખરે હોવાનું કહેવાય છે. આ રોલ માટે અગાઉ દીપિકા પાદુકોણ તથા પ્રિયંકા ચોપરા સહિતના નામો વિચારાના હતા. તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ. ના સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.